હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ ઓકે, મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. ઉધરે યાર જાતી જ નથી, કેટલા દિવસ થયા, 15 દિવસ થયા, પણ ઉધરે જવાનું નામ નથી લેતી. સારું ફ્રેન્ડ્સ, આજે તો જો 8મું નોરતું છે. આજે તો બધાને માતાજીના નિવેદ છે અને આજે તો આઠમ છે અને બધાને કોકને મઢે હશે ને કોકના ઘરે ને એવું બધું હશે. ગામડે તો મારા સિટીમાં તો એવું કાંઈ એટલું બધું હોય નહીં. તો કે જો હું તો ઘરે લાપસીને એવું કરીને જવારી દઈ ને મઢે તો મારા સસરાની લોકો મારા કેરાળા મઠ છે ને તો ત્યાં જાશે. એ ગામડેથી બધા જાહે, આપણે તો કંઈ જવાનું છે નહીં. મારા જેઠનો છોકરો પીયું દાદો દીકરો જવાના છે એમ કહેતા હતા. સારું હાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે મારા જીયાસભાઈ શું કરે છે કહું. ફોન જોવે છે, જો હાથમાં ફોન આવી ગયો છે ને મારે રસોઈનું કામ લેવું પડશે કેમ કે જીયાસભાઈને જવાનો ટાઈમ થઈ જાય. એટલા માટે જીયાસ સાથે તો હું બનાવું છું, જીયાનને પૂછી જાઉં. સારું હાલો ફ્રેન્ડ્સ, પછી મળશું. વરસાદી ભાઈ અમારે બહુ છે, વાત પૂછોમાં એટલો બધો વરસાદ છે શરૂ. અત્યારે તો વયો ગયો છે પણ અંધારેલો છે. જો પવન તો કેટલો બધો છે બહુ. હાલો ફ્રેન્ડ્સ, અત્યારે ફ્રી થયા છે. જાઓ જીયાસભાઈ છે ને સ્કૂલ જાય ભાઈ, આ લોકો બધા જમીન જાય ત્યાં સુધી તો હું નવરી જ નહોતા. સવારમાં એટલું કામ હતું, ઉતાવળે કેટલું ઘરનું, પછી રસોઈ ના તે જીયાસને મૂકવા જાવેલા ભાઈ. શરૂ વરસાદમાં માંડ તો મૂકવા ગઈ. એમાં જીયાસ છે ને એવો કવરાવે, થોડોક પલ્લી ગયો હોય ને તો એ રોવા મળે. બોલો કે હું પલ્લી ગયો આવું છે. જીયાસભાઈ તો સ્કૂલ ગયા છે, હમણાં તો લેવા જવાનો ટાઈમ થઈ જાય. આપણે બધું કામ કરીને ફ્રી થાય ને ત્યાં એ થઈ જાય. અને કામનું તો ઠીક, પણ આમ જો ફ્રી તો રહેવાનું જ નહીં. એલા ભાઈ, સુરતમાં રહેવું હોય ને તો કામ તો ફરજિયાત કરવું પડે, કેમ કે નવરા બેઠા બેઠા કાંઈ ભેગું થાય એમ નથી. હજી ગામડે રહેતા હોય ને દેહમાં તો તમે 5 દી 15 દી નવરા આટા મારો ને તોય મજા હાયલા રાખે. કાંઈ દેહમાં 5 દી કામ ન કર્યું હોય ને તો ક્યાંનું ક્યાં શું થાય કાંઈ ખબર નહીં. એટલે કામ તો કરવું જ પડે. આપણું કામ જુઓ આવી ગયું ને, આવી જ જાય. આપણે બપોરે છે ને મારે કામ આવી ગયું છે. જઈશું ખાવા આવ્યા ને જમવા ત્યાં લેતા આવ્યા છે. કેટલા કલર છે કહું? 6 કલર છે. એવા આવ્યા ને તમારે જીનલ દીદીને ભાગ ખાવું છે. જીયાસ તો બેસી ગયો છે. જીયાસ તાર ખાવાનું છે કે? જીયાસ તે ખાવાનો છે, આ નહીં ખાવાનું. શું ખાવાનું છે? ચેનલને જો આ લેવું છે. સારું હાલો, આ બેને લઈ દો પેલા ભાગ. આખો દિવસ આમને કામમાં વી ગયો. સાંજના 6 વાગી ગયા છે. માર્કેટ જવું પણ મશીને તો બેહાણું જ નથી. બોલો શું કરું? અત્યારથી કટિંગ કરતી હતી. જીયાસને લઈને આવીને ચાય કટિંગ કરેલા પડ્યા છે. આ વર્ક તો જે પેલા 2 દિવસ પહેલાં આવ્યું હતું ને એ જ વર્ક છે. જો એ જ છે, મસ્ત ફ્લાવરવાળું. મને તો છે ને આ ફ્લાવર જ ગમે, બીજું કાંઈ ગમે. માર્કેટથી તો હું ક્યાં નહીં હોય આવી હતી, પણ છે ને અત્યારે હું શું બનાવું ખબર છે તમને? લાપસી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે મેં. હજી તો બધું લીધું છે, હજી શરૂઆત થઈ નથી. તૈયારી કરું છું. જો આ ગોળ લોટ ને બધું શરૂઆત કરી દો. હાલો હવે ફટાફટ લાપસી બનાવી નાખું. ફ્રેન્ડ જો લોટ લઈ લીધો છે અને આમાં ઘી ને તેલ 2 વસ્તુ એડ કરી દીધું છે. અને આ છે ને ગોળ આંધણ થવા મૂક્યો છે. હાલો હવે લાપસી તમને કોને લાપસી બનાવવાનું ચાલુ કરી દીધું છે. પણ આ લાપસી બનાવીને કાંઈ હેલી વાત નથી. પહેલાના ગઢિયા એવું કહેતા કે જેને લાપસી બનાવતા આવડે ને એને જ રાંધતા આવડતું હોય. જેને લાપસી ન આવડે ને એને ભલે ગમે એટલું રાંધતા આવડે પણ એ કાંઈ કામનું નહીં. પહેલાં લાપસી શીખવાનું હોય એવું મારા દાદી એમ કહેતા. મારા દાદી કે લાપસી તો શીખવી જ પડે. જો મને તો છે ને લગ્ન થયા ત્યાં સુધી આવડતી નહીં, પણ લગ્ન થયા પછી આવડી ગઈ. સારું કહેવાય ને કે મોણ આપી દીધો છે. મોણ નાખીને મેં એક હરખું કરી નાખ્યું છે બધું. હવે આંધણ હરખું પાકી જાય ને પછી નાખવાનો છે લોટ. આંધણે થઈ ગયું છે ને લાપસી હવે હલાવવાની છે. હલાવી નાખું પછી તમને બતાવું કઈ રીતની છે એમ, કેમ કે આમાં હલાવવામાં મારે 2 હાથની જરૂર પડશે. એટલે ફોન પકડાશે નહીં મારાથી. હા, જીયાસભાઈ કે શેરો બનાવવાનો તો બોલો શું કર્યું બળતરામાં? હે લે સાંભળો જીયાસભાઈની વાત. પેલા મને શેરો કરીને ખવડાવી દે, પછી તું ભગવાનને લાપસી બનાવી દે એમ કે. લાપસી તૈયાર થઈ ગઈ છે માતાજીની, મસ્ત કાંઈ ઘટે નહીં. તમને કેમ લાગે કેવી બની છે? જો કે હું ગમે એ વસ્તુ બનાવું ને મારે સારું જ બને. કોઈ દી
ખરાબ તો થયું જ નહીં. ક્યારેક અમુક વસ્તુ હોય ને આથાવાળી, એવી આથાવાળી વસ્તુ ક્યારેક આથો હરખો ન આવે તો ક્યારેક નક્કી ન હોય. આ અમુક વસ્તુ તો મસ્ત જ બને. સોરી, અમુક વસ્તુ ન હારી બને, તો બધી વસ્તુ હારી જ બને. જો તમે લાગશે બની ગઈ ને આપણી કાંઈ ઘટે નહીં એવી મસ્ત મસ્ત. હાલો બધા આવી જાજો પ્રસાદી લેવા માટે. પેલા માતાજીને જવારી દો ને પછી આવજો. હાલો હવે જય માં શિહોરી માં કોમેન્ટમાં લખી નાખજો ફ્રેન્ડ્સ બધા શિહોરી માનું નામ. જો આ જવાણું કરી નાખ્યું છે. દીવો કર્યો, ધૂપ કર્યો. જય મારી માં કુળદેવ માં, શું થયું તો માફ કરી દેજો. માતાજીને જવા દીધું છે. મેં છે ને ઉપર એટલા માટે કર્યું, આ નીચે કરું ને તો કીડિયું ને એવું આવી જાય એટલા માટે નીચે ન કર્યું. આ જો શ્રીફળ વધેરું છે ને તો બધું બહુ બગડ્યું છે. સારું હાલો, અમારા માતાજી જમે છે અને અમારા અહીંયા જુઓ સિંહાસભાઈ શરૂ કરી દીધું છે. ક્યાં સિંહાસભાઈ? આવી જાઓ બધા ફ્રેન્ડ્સ, કે તો ખરો ખાવા આવજો ફ્રેન્ડ્સ. અમારે ફોન વગર તો પાછું હાલતું નથી. ક્યાં હાલો હવે ફ્રેન્ડ્સ, હવે અમારું કંઈક જમવાનું બનાવી નાખીએ. હવે હું બનાવું વિચાર કરું છું, કંઈક બનાવી નાખું. કદાચ તો આજે મેં મગ પલાળ્યા, હવે જે થાય. હાલો એનું કામ પતી ગયું હતું. પછી જમવા બેઠી હતી પણ બેસી ગઈ. પછી જોયું ફોનમાં બ્લોગ લેવા માટે તો ચાર્જિંગ હતું. મોબાઈલ થોડુંક જ ચાર્જિંગ હતું, 7-8% તો કાંઈ બ્લોગ લીધો નહીં. સારું હાલો ફ્રેન્ડ, જો જમીન વાસણ બાસણ કરીને જે હાલ ફ્રી થઈશું. આ હોમવર્ક કરતો હતો અત્યાર સુધી, એટલે હોમવર્ક થઈ ગયું છે. તો એ ક્યારનો કે મમ્મી મને ગરબા જોવા લઈ જા, ગરબા જોવા લઈ જા. તો જીયાસભાઈને ગરબા જોવા લઈ જવાના છે નીચે. હું જ્યાં જઈએ છીએ ગરબા જોઈ તો વી આવ્યા. ઘણી વાર લાગી. અત્યારે તો ઓલરેડી 1 વાગી ગયો. હું 12:15 વાગે તો વી આવી છું. ત્યાં આવીને એને અડધો કલાક મશીન બેઠી હતી. બધા પૂરા થયા છે. જો ઘડી મારું છું. જો આ ગળું છે, આ નીચે દામન પટ્ટો છે. આવું કંઈક પીસ તૈયાર થયું છે. હા છે ને હજી ફ્રેન્ડ્સ આમાં પાછળના ભાગ લગાવવાના હોય, પછી અને ઓટવાના હોય, રેણિયા કટિંગમાં ચાહે ઘણું હજી કામ બાકી હોય. મારે અડધું પીસ બનાવવાનું હોય, આખું ન બનાવવાનું હોય. સારું હાલો ફ્રેન્ડ્સ, આ બધું તમારું હાઈલાઇટ કરશે. આજનો બ્લોગ આ એન્ડ કરશું. તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.